ઠાકોરજીને હિંડોળામાં કેમ ઝુલાવવામાં આવે છે? ચાલો જાણીએ. વૈષ્ણવ સંપ્રદાય હોય કે સ્વામિનારાયણ, જ્યાં ઠાકોરજીનું બાલ સ્વરૂપ પૂજાય છે ત્યાં અવનવા હિંડોળાના દર્શન કરાવવામાં આવે છે. જેમ કે મોતીના હિંડોળા, ફૂલના હિંડોળા, ડ્રાયફ્રૂટના હિંડોળા તેમજ શાકભાજીના હિંડોળા પણ જોવા મળે છે અને ભક્તો ઠાકોરજીને ઝુલાવવા માટે આવે છે. દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવવાનો રિવાજ શ્રીકૃષ્ણના બાળરૂપને યાદ કરીને કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને મંદિરોમાં હિંડોળા મહોત્સવ ઉજવાય છે, જેમાં ભગવાનને શૃંગાર કરીને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. આ ભક્તિપ્રેરિત ઉપાસનાથી ભગવાન સાથેનો પ્રેમભાવ વધુ ઊંડો થાય છે અને ભક્ત ભગવાનના બાળરૂપ સાથે લાડ કરે છે.